જેની આખા રાજકોટ અને સૌરાષ્ટ્રના ગુનેગારો રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે। ગુજરાતના સૌથી કડક આઈપીએસ અધિકારીઓમાં જેની ગણના થાય છે તેવા નિલિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળી લીધો છે। પરંતુ નવાઈની વાત એ છે કે ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે ઓફિસમાં બેસવાને બદલે સીધું જ મેદાન પકડ્યું છે। કેમ નિલિપ્ત રાયે પહેલી જ રાત્રે ગોંડલ પસંદ કર્યું? શું હવે ગોંડલની ગુનાખોરીનો અંત આવશે? જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, આપણે જાણીએ છીએ કે રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે નિલિપ્ત રાયે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને તેમની સાથે રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર પણ હાજર રહ્યા હતા। ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ એટલે કે રાત્રે 9 વાગ્યાની આસપાસ તેઓ સીધા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। પોલીસ બેડામાં ફફડાટ। મિત્રો, કોઈ પણ પૂર્વ સૂચના વગર આઈજી કક્ષાના અધિકારી પોલીસ સ્ટેશન પહોંચતા જ સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી। ગોંડલ જ કેમ પસંદ કર્યું? મિત્રો, હવે સવાલ એ થાય છે કે રાજકોટ રેન્જમાં તો મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને રાજકોટ ગ્રામ્ય એમ જ 5 જિલ્લા આવે છે, તો પછી ગોંડલ જ કેમ? છેલ્લા 1 વર્ષમાં ગોંડલ વિસ્તારમાં હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે। માત્ર 1 મહિનામાં 5 થી 6 હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે। ગેંગવોર અને જૂથવાદ। મિત્રો, ગોંડલ હંમેશા તેના જૂથવાદ અને અસામાજિક તત્વોના પ્રભાવ માટે ચર્ચામાં રહ્યું છે, જેને કારણે સામાન્ય જનતામાં ભયનો માહોલ હતો। નિલિપ્ત રાયે ગોંડલ જઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે રાજ ગુનેગારોનું નહીં પરંતુ કાયદાનું ચાલશે। રાતભર શું ચાલ્યું? મિત્રો, નિલિપ્ત રાયે ગોંડલ તાલુકા, સિટી અને બી ડિવિઝનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો રોલ કોલ લીધો। તેમણે દરેક કર્મચારી સાથે સીધી વાત કરી। પોલીસ સ્ટેશનના જૂના રેકોર્ડ, વોન્ટેડ ગુનેગારોની યાદી અને પેન્ડિંગ કેસોની ફાઇલો જાતે તપાસી હતી। ઝીરો ટોલરન્સની નીતિ। મિત્રો, તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ગુનેગારો સામે કોઈ પણ પ્રકારની નસમાસ રાખવામાં આવશે નહીં। અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ હોવો જોઈએ, નહીં કે પ્રજામાં। નિલિપ્ત રાયની છબી અને અપેક્ષાઓ। મિત્રો, હવે તમે જાણો છો કે નિલિપ્ત રાય એટલે એવા અધિકારી જેના નામથી જ ગુનેગારો થરથરે છે। આપેલા સ્ટેટ મોનિટરિંગ સેલમાં રહીને તેમણે ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ પર ત્રાટકીને સ્થાનિક પોલીસની પણ ઊંઘ હરામ કરી દીધી હતી। હવે જ્યારે તેઓ રાજકોટ રેન્જમાં આવ્યા છે ત્યારે લોકોમાં આશા જાગી છે કે લુખ્ખા તત્વો અને ભૂમાફિયાઓ પર લગામ આવશે। તો મિત્રો, નિલિપ્ત રાયના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોથી એ વાત સાબિત થઈ ગઈ છે કે આવનારા દિવસોમાં ગુનેગારો માટે ભારે રહેવાના છે। શું તમને લાગે છે કે નિલિપ્ત રાયના આવવાથી ગોંડલ અને રાજકોટમાં ગુનાખોરી ઓછી થશે? તમારા વિચારો નીચે કમેન્ટમાં જરૂર જણાવો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। વોટ્સએપ, ફેસબુક પર ફેલાવો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।